कुछ दिन पहले राजकोट के टीआरबी गेम जोन में आग लगी थी, जिसमें 40 से ज़्यादा लोगों की मृत्यु हो गई थी। गुजरात के कई बड़े शहरों के अंदर मुस्लिम समाज की ओर से जो आग में मृत्यु हुए थे उनके लिए श्रद्धांजलि का प्रोग्राम रखा गया था। आज सुरेंद्रनगर में पीरे तरीक़त सैयद हाजी यूसुफ बापू, सैयद इरफान बापू और सहारा ग्रुप की ओर से, मुस्लिम समाज की ओर से राजकोट में जो मृत्यु हुए उनका श्रद्धांजलि का प्रोग्राम रखा गया था। કોટ ખાતે જે દુઃખદ બનાવ બન્યો, કોઈના માસૂમ બચ્ચા ગયા, કોઈનો ભાઈ ગયો, કોઈનો ખાવીન આ દુર્ઘટનાની અંદર શહીદ થઈ ગયા, એને મોત નીપજ્યું. તો સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજ આ બધા જેટલા પણ આની અંદર શહીદ થયા છે દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને એમના માટે દુઆ કરી છે કે અલ્લાહ તાલા એમના પરિવારોને સબરે જમીલ અતા ફરમાવે અને એમના પર આ જે દુઃખની આપત્તિ આવી પડેલ છે તો સુરેન્દ્રનગર મુસ્લિમ જમાત પીરે તરીકા સૈયદ હાજી યુસુફ બાપુની સૂચનાથી દરેક સમાજના સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજ અહીંયા ભેગા થાય અને એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. ખુદા હાફિઝ. ખૂબ ખૂબ આભાર આ બધાનો. મુસ્લિમોની પણ એક ફરજ હતી કે આવો હાદસો જ્યારે બન્યો છે ત્યારે આપણે ટીઆરબી ગેમ ઝોનની અંદર હાદસાની અંદર 30 જેટલા નાના ભૂલકાઓ, ભાઈઓ અને બહેનો અવસાન પામ્યા છે. ખૂબ દુઃખદ ઘટના છે. મુસ્લિમ સમાજ એ પોતાનું એના પ્રત્યે દુઃખ વ્યક્ત કરે છે અને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. એના માટે થઈને આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. મુસ્લિમો પણ સહાનુભૂતિ અનુભવી રહ્યા છે અને એમના માટે ખૂબ જ શ્રદ્ધાંજલિ આપવા માટે થઈને આજે ભેગા થઈ અને આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો છે. પીરે તરીકેથી યુસુફ બાપુની ગેરહાજરી એટલા માટે છે કે એ ખંભાળ્યા છે, પરંતુ એમનો આદેશ હતો એના માટે થઈને આજે આપણે ભેગા થઈ અને મુસ્લિમ સમાજ દ્વારા હિન્દુ સમાજના અને મુસ્લિમો પણ અંદર હશે એવું આપણે માનીએ. અને એની અંદર પણ કોઈ જો કંઈ થયું હોય તો કોઈ મુસ્લિમો હોય તો મુસ્લિમ અને હિન્દુ બે સમાજના લોકોને મુસ્લિમ સમાજ સુરેન્દ્રનગર અને સહારા ગ્રુપ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. ખૂબ ખૂબ આભાર આપનો. આપ અહીંયા હાજર રહ્યા બધા, એમના માટે પણ ખૂબ ખૂબ આભાર. લાઈટ બંધ કરજો.